તો જો કહુંબો આવ્યો તો મને પોરાના પલ્લા છૂટવા મંડાણા હો. અરે આ તો ડેલીએ નો હોય ડાયરા જેની ઓરડીએ હોય અંધેર. અરે કવિ કરે કે એનું જીવન હાવ ખારું છે ભલા માણા હો. આવું તો બધું હોવું જ જોઈએ. હવે હું થોડોક અમલ લઈ લઉં છું પછી કદાચ ગરું હાલું તો બહરાટી બોલે ભાઈ ભાઈ હા ગોહિલ હા હમલે કહેવાય બાપ ભાઈ 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 ડોડિયાનો અમલ. અને સાંભળી લો પેલા હગયું થતી હતી ને તો ડાયરામાં જોતા હતા હો. અમલ જે માણા પીતો હોય ને આનો વાત વટની વાત આવે મુસ્લિમ માથે હાથ જાય ને ખબર પડી જાય કે મર્દ માણસ છે હો. અને તેરી સત્યાણી કહેતી હોય કે જીન મુખ અમલ નો ચાખિયા અને તોરીને ખીચિયા તંગ. અરે ફટ અલુના સાહેબા મેં ક્યું સોંપું તને અંગ. ભાઈ એક અમલ લઈને તું જો તું અમલ નો ક્યાપ નો સહન કરી શકતો હોય અને ગુંગિયા ઢોલની માથે દાંડી પડે તું હથિયાર ન લઈ શકતો હોય તો તું મને શું હાચવાનો હતો ભલા માણસ. એટલે આ તેદી રાજપૂતો અમલ પીતા હતા અને પછી હાથમાં હથિયાર